વિરમગામ ટાઉન પોલીસે શહેરમાંથી કતલના ઈરાદે પશુઓની હેરાફેરી કરતા કાર સહિતના મુદ્દામાલ ઝડપી પાડ્યો, આરોપીઓ ફરાર। વિરમગામ ટાઉન પોલીસને મળેલી બાતમીના આધારે વિરમગામ શહેરના અલબદલ પાર્કના નાકા ઉપર આરોપીઓ દ્વારા ગેરકાયદેસર રીતે કોઈપણ પ્રકારના પરવાના વગર પોતાના કબજાની હોન્ડાઈ કંપનીની સેન્ટ્રો ગાડીના રજિસ્ટર્ડ નંબર GJ1HR 8288 માં ક્રૂર રીતે ઘાસચારા કે પાણીની વ્યવસ્થા નહીં રાખી શારીરિક ત્રાસ ઉપજે તે રીતે લઈ જતા કતલના ઈરાદે પશુઓની હેરાફેરી કરી ગૌવંશ વાછરડા નંગ એક કિંમત ₹5000 તેમજ હોન્ડાઈ કંપનીની સેન્ટ્રો ગાડી રજિસ્ટર્ડ નંબર કિંમત ₹1.5 લાખ એમ કુલ મળીને 1,55,000ના મુદ્દામાલ ટાઉન પોલીસે ઝડપી પાડ્યો હતો। સ્થળ પરથી આરોપીઓ નાસી છૂટ્યા હતા। વિરમગામ ટાઉન પોલીસે વોન્ટેડ આરોપી હોન્ડાઈ કંપનીના સફેદ કલરની સેન્ટ્રો ગાડીના ડ્રાઈવર અવેશભાઈ નૂર મોહમ્મદ શેખ રહે વિરમગામ તાઈવાડા તેમજ અજાણ્યા 2 ઇસમો સામે ટાઉન પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે। ટાઉન પોલીસે આરોપીઓ સામે પશુ પ્રત્યે ઘાતકી વર્તન અટકાવવા માટેનો કાયદો 1960ની કલમ 11(1) DEF મુજબ ગુનો દાખલ કરીને ફરાર આરોપીઓને ઝડપવા તજવીજ હાથ ધરી છે।